વેલકમ બેક। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન તેમણે બનાસ ડેરી દ્વારા નવનિર્મિત સીએનજી ફર્ટિલાઇઝર પ્લાન્ટ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું। ખાતમુહૂર્ત બાદ અમિત શાહે ડેરીના વિવિધ કાર્યરત પ્લાન્ટ અને રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લીધી। આ પ્રસંગે મહિલા પશુપાલક બહેનોને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે બનાસ ડેરીની શરૂઆત માત્ર 400 રૂપિયાના દૂધથી થઈ હતી, જે આજે તે 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। તેમણે ગુજરાતની બહેનોની મહેનતને બિરદાવતા કહ્યું કે 24,000 કરોડની કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવો છૂટી જાય, જે કામ આ બનાસની બહેનો અને ખેડૂતોએ કરીને બતાવ્યું। 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે। એમને